બનાસકાંઠા વાહન ફિટનેસ સેન્ટરનો કર્મચારી એસીબીના હાથે ઝડપાયો। ચડોદર ખાતે આવેલા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગના ફિટનેસ સેન્ટરનો કર્મચારી 3000ની લાંચ લેતા ઝડપાયો। જીએચવી એનર્જી ફિટનેસ સેન્ટરના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરનાર કર્મચારી રહેમતુલ્લા ઇબ્રાહીમ ખાન ઘોરીને પાટણ એસીબીએ ઝડપી લીધો। નાના મોટા વાહનોના કોમર્શિયલ વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવા અવેજ પેટે અરજદારો પાસેથી ₹500 થી 5000ની માંગણી કરાતી હોવાની બાતમીના આધારે એસીબીએ કરી ટ્રીપ। અરજદારની બજાજ મેક્સિમો સીસીએનજી રિક્ષાનું કોમર્શિયલ વ્હીકલ ફિટનેસ કરવા સારું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માંગી હતી 3000ની લાંચ। એસીબીની ટીમે 3000ની લાંચ લેતા કર્મચારીને ઝડપી લઈ કાર્યવાહી કરી।